નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે પીપળના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પીપળના વૃક્ષને દેવ વૃક્ષ કહેવામાં આવ્યું છે। પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેની પૂજા કરીને આપણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે આ વૃક્ષની નીચે પીપળના ઝાડના મૂળને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે। અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે પીપળના ઝાડના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ અને પાંદડાઓમાં ભગવાન નારાયણ શ્રી હરિ અને ફળમાં અચ્યુત સર્વ દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે। પીપળની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ધન વૈભવ સભી વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય છે। મનમાં જે ઈચ્છા હોય તે ઈચ્છા મનમાં રાખીને પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે ઈચ્છા પૂર્ણ થાય છે। આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે, જેમ કે પીપળના ઝાડને પાણી આપતી વખતે સૂર્યોદય પહેલા કે સૂર્યોદય પછી પાણી આપવું જોઈએ? પીપળાના ઝાડને આપણે દીવો પ્રગટાવીએ છીએ તે સૂર્ય પછી કરવો જોઈએ કે પછી સૂર્યાસ્ત પહેલા? શું સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય છે? શું પરિક્રમા કરવી જરૂરી છે? અને જો જરૂરી હોય તો કેટલી પરિક્રમા કરવી જોઈએ? શું આપણે ફક્ત શનિવારે જ પીપળાના ઝાડને પાણી આપી શકીએ? શું બીજા કોઈ દિવસે પાણી ન આપવું? વિડીયો આ બધા પ્રશ્નો પર આધારિત છે, તો વિડીયો છેક સુધી જોજો મિત્રો। સૌથી પહેલા જાણીશું કે પીપળાના ઝાડની પૂજા કરવાથી ફાયદો શું છે મિત્રો। પીપળ એક એવો છોડ છે જેની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ ઝડપથી લાભ થાય છે। એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને ખૂબ જ તકલીફ થાય છે, તે સમયાંતરે બીમાર રહે છે અને ખૂબ જ પરેશાન રહે છે, અને જો તે પીપળાના ઝાડને પાણી ચઢાવે છે, જલ્દી જ દવાઓનો લાભ મળે છે અને તે સ્વસ્થ થઈ જાય છે। તમે આર્થિક રીતે પરેશાન છો, શારીરિક રીતે પરેશાન છો અને માનસિક રીતે તમે ખૂબ જ પરેશાન છો, તમે તણાવમાં રહો છો, ચિંતામાં છો, દેવામાં ડૂબેલા છો, ગમે તે પ્રકારની સમસ્યા છે, જો તમે પીપળના વૃક્ષની પૂજા કરો છો, પીપળના ઝાડને પાણી આપો છો, દીપનું દાન કરો છો, પરિક્રમા કરો છો, તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે। પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ચમત્કારી ફાયદાઓનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે। જે લોકો પીપળના વૃક્ષની પૂજા કરે છે તેમના અનુભવો ખૂબ જ ચમત્કારી હોય છે। જે લોકો પીપળના વૃક્ષની નિયમિત પૂજા કરે છે તેઓ ખૂબ જ ખુશ રહે છે, કારણ કે તેઓને તેનાથી ખૂબ જ ઝડપથી લાભ મળે છે। મતલબ કે જો તમે કોઈ એવી સમસ્યાથી પીડાતા હો કે જેના માટે તમે તેનું સમાધાન શોધી શકતા નથી અને કારણ તમે સમજી શકતા નથી, તો તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળના ઝાડને જોઈ લો અને પછી દર શનિવારે ત્યાં જળ ચઢાવો અને સાંજના સમયે ત્યાં એક દીવો પ્રગટાવવો જોઈએ। જલ્દી જ તમારી ચિંતાઓમાંથી મુક્તિ મળશે। કારણ એ છે કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર અનેક દેવી દેવતાઓનો વાસ છે। આ વૃક્ષ પર 33 કરોડ દેવી દેવતાઓનું વાસ છે। આ વૃક્ષ પર શ્રી હરિ, વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજીનો વાસ છે। તેની સાથે જ સમય સમયમાં લક્ષ્મી અહીં બિરાજમાન થાય છે અને આ રીતે આપણને 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે, ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે છે અને આપણા પૂર્વજો પણ વૃક્ષ પર નિવાસ કરે છે। તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ, જ્યારે આપણે ત્યાં પૂજા કરીએ છીએ, પાણી આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને તેમના આશીર્વાદ માંગીએ છીએ, ત્યારે તે ખૂબ જલ્દી જ આપણા મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને આપણે જે પણ સમસ્યાથી પીડાતા હોઈએ છીએ તેનો ખૂબ જ ઝડપી ઉકેલ આવે છે। તેથી પીપળના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે। તેથી જો તમે કોઈ કારણસર પરેશાન હો તો એકવાર પીપળની પૂજા અજમાવો અને જુઓ, ખૂબ જ જલ્દી તમને ફાયદો થશે। કેટલા શનિવારે પીપળની પૂજા કરવાથી તમને ફાયદો થશે? ઓછામાં ઓછા 7 શનિવાર સુધી પીપળની વૃક્ષની પૂજા કરવી જોઈએ, પરંતુ જો તમે સતત 11 કે 21 શનિવાર કે તેથી વધુ શનિવાર કરો છો, જેમ કે તમારી પર શનિની સાડા
સાતે પનોતી ચાલી રહી છે તો તમારી નિરંતર દર શનિવારે પીપળને પાણી આપવું જોઈએ જ્યાં સુધી 7:30ની પનોતી ચાલે છે ત્યાં સુધી આ કરવું જોઈએ, કારણ કે આ માનસિક અને આર્થિક રીતે ખૂબ જ પરેશાનીકારક છે. તેથી જો તમે પીપળના ઝાડને પાણી આપતા રહો તો તમને ઘણી રાહત મળશે. તમારે ઓછામાં ઓછા 7 શનિવાર તો અવશ્ય કરવા જોઈએ. મિત્રો, હવે વાત કરીશું કે શું ફક્ત શનિવારે જ પીપળાના ઝાડાને પાણી આપી શકાય છે. જો તમે રવિવાર સિવાય કોઈ પણ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો તે સારું અને શુભ રહેશે, પરંતુ જો તમે શનિવારે જ પાણી આપો તો જ તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. શનિવાર એક ખાસ દિવસ છે અને શનિદેવ સ્વયં કહે છે કે જે કોઈ શનિવારના દિવસે પીપળના ઝાડની જળ ચઢાવે છે, જો તેની સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો હું તેને તે બધી સમસ્યાઓ માંગથી મુક્ત કરીશ, અને જો શનિને લગતી કોઈ સમસ્યા હોય તો તમે તેનાથી મુક્ત થઈ જશો. તેથી જે લોકો શનિદેવની પીડાથી પીડાય છે તેઓ જાણે છે કે જો શનિદેવ તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરે છે તો તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ આવે છે, એટલે કે તમારા જીવનમાં બધી સમસ્યાઓ આવે છે. જો શનિદેવ અશુભ ફળ આપે છે તો શનિવારના દિવસે જ પાણી આપો, તેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. અને શનિવારે પીપળના ઝાડમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તો તમે ઈચ્છો તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી હરિ વિષ્ણુની સાથે જો તમારે દેવી લક્ષ્મીની સ્થિરતા જોઈતી હોય તો તમારે ખાસ કરીને શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જો કે તમે ઈચ્છો તો સોમવારે પણ પાણી આપી શકો છો. મંગળવારે પાણી આપવાથી પણ લાભ થાય છે, પરંતુ જો તમે ફક્ત એક જ દિવસે શનિવારે પાણી આપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારની સમસ્યાઓ માંગથી તમને મુક્તિ મળે છે. પછીનું પ્રશ્ન એ છે કે પીપળના ઝાડને પાણી સૂર્યોદય પછી આપવો કે સૂર્યોદય પહેલા? જુઓ, એવું કહેવાય છે કે પીપળના ઝાડને સૂર્યોદય પહેલા પાણી આપવું જોઈએ. એનો અર્થ એ છે કે આપણે સૂર્યોદય પહેલા પીપળના ઝાડને પાણી આપવું જોઈએ. ઘણા લોકો કહે છે કે સવારે વહેલા પાણી પીવડાવવું જોઈએ. હા મિત્રો, એનો અર્થ એ થાય છે કે સૂર્યોદય થતા પહેલા, એટલે કે બ્રહ્મમુહૂર્તમાં, એટલે કે ઘણો અંધારું પણ ન હોવો જોઈએ. 3:30 વાગે તમારે પાણી ન આપવું. સવારે સૂર્ય નીકળતા પહેલા તમે કોઈ પણ સમયે પાણી આપી શકો છો. સવારે સૂર્યોદય પહેલા પીપળના ઝાડને પાણી આપશો તો ખૂબ જ શુભ ફળ મળશે. શનિવારના દિવસે જ્યારે તમે પાણી આપો છો ત્યારે તમારે પીપળના ઝાડને સ્પર્શ કરવો જોઈએ. શનિવાર એવો દિવસ છે જ્યારે તમે પીપળના ઝાડને સ્પર્શ કરો છો અને તેને વંદન કરો છો તો તમને ઘણા પુણ્ય ફળ મળે છે અને તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મેળવો. તેથી તમારે શનિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવો જોઈએ. અને હવે ચાલો વાત કરીએ કે તમે કેટલી પરિક્રમા કરી શકો છો. પ્રિય મિત્રો, તમે 4 પરિક્રમા કરી શકો છો. તમે 11 કે 21 કરી શકો છો અથવા 108 પરિક્રમા પણ કરી શકો છો, પરંતુ તમારે ઓછામાં ઓછી 7 પરિક્રમા કરવી જોઈએ. 7 પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મહામંત્રોનો જાપ કરી શકો છો, અથવા તમે ઈચ્છો તો ઓમ નમઃ શિવાય અથવા તમે હનુમાનજીના મંત્રનો જાપ કરી શકો છો. ઓમ હમ હનુમતે નમઃ અથવા જે દેવતાઓમાં તમને શ્રદ્ધા હોય તેમનું નામ સ્મરણ કરી શકો છો. આ રીતે તમે પીપળના વૃક્ષની આસપાસ પરિભ્રમણ કરી શકો છો. ખૂબ જ ટૂંક સમયમાં જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમને તેમાંથી રાહત મળશે. પ્રિય મિત્રો, હવે જાણીશું કે પીપળના ઝાડમાં દીવો ક્યારે પ્રગટાવવો. સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી? સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી નહીં. એક ખાસ સમય હોય છે એ પહેલાનો સમય, અને સૂર્યાસ્ત પછી જે સંધ્યાકાળનો સમય કહેવાય છે તે સમય છે જ્યારે સૂર્ય આથમવાનો હોય છે. જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય તે સમયે તમારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. એટલે કે આ સમય ના તો રાત્રિનો કહેવાય, ના તો સંધ્યાકાળનું કહેવાય અને ના તો દિવસમાં કહેવાય છે. જો તમે તે ચોક્કસ સમયે દીવો
પ્રગટાવો છો તે ખૂબ જ સારું છે. જો તમે રાત્રે 8 વાગ્યા પહેલા પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો છો તો તે ખૂબ જ સારું રહેશે. શું પીપળાના ઝાડ નીચે સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય છે? હા મિત્રો, સવારે પણ દીવો પ્રગટાવી શકાય છે. સવારે પણ જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાંજે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ. તમે તલના તેલનો દીવો પણ કરી શકો છો, કારણ કે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પીપળના ઝાડ નીચે કરવાથી શનિ સાથે સંબંધ જે પણ સમસ્યાઓ હોય તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. પછી તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. માત્ર એક જ દીવો પ્રગટાવો, તમે તેને સવાર સાંજ બંને સમય પ્રગટાવી શકો છો. કોઈ સમસ્યા નથી, પરંતુ સાંજના સમયે તમારે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. પછીનો પ્રશ્ન છે કે પરિક્રમા કરવી જરૂરી છે કે કેમ, અને જો તેમ હોય તો કેટલી કરવી? તો પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી આપણી પીડા અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. જ્યારે આપણે પીપળના વૃક્ષની પરિક્રમા કરીએ છીએ આપણે દરેક સમસ્યામાંથી મુક્ત થઈએ છીએ. કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય એ સમસ્યાને તમે તમારાથી દૂર કરી શકો છો. તમે સમસ્યાઓથી પીડિત છો તે સમસ્યાઓને તમારા મનમાં યાદ રાખીને પીપળના વૃક્ષની 7 પરિક્રમા કરો. તમે 11 પરિક્રમા કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે 21 પરિક્રમા કરી શકો છો. જો તમારી પાસે સમય હોય તો 108 પરિક્રમા કરો. ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. અને આ સમયે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રોનો જાપ કરશો તો તમને ખૂબ જ લાભ થશે. તે અત્યંત સારું છે. અને જો તમે શનિના 7.5 સાથે સંઘર્ષ કરી રહ્યા છો અથવા શનિ તમારા જીવનમાં તમને શુભ પરિણામ નથી આપી રહ્યા અને તમને પરેશાન કરી રહ્યા છે, તો તમારે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર આ પ્રમાણે છે: ઓમ શં શંશ નમઃ. પરિક્રમા કરતી વખતે આમંત્રણ જાપ કરો. જો તમારી પાસે સમય હોય તો પીપળના ઝાડની છાયા નીચે થોડીવાર બેસીને મંત્રનો જાપ કરો. તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો કે પછી શનિદેવ હનુમાનના મંત્રનો જાપ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરવો અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. પીપળના ઝાડમાં થોડો સમય બેસીને ધ્યાન કરવાથી, સાધના કરવાથી, મંત્રનો જાપ કરવાથી આપનું જીવન સુધરશે. સમસ્યાઓ દૂર થાય છે. તમને માનસિક શાંતિ મળે છે. જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય, કોઈ પણ રીતે તમે કોઈ એવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો જે તમે કોઈને કહી રહ્યા નથી, અંદર તમે ગુંગળામણ અને ચિંતા અનુભવો છો, તો તમારી પીપળાના ઝાડ નીચે બેસીને થોડીવાર ભગવાન શિવજીના મંત્રનો જાપ કરવો જોઈએ. પાણી આપ્યા પછી તમારે થોડીવાર માટે પીપળના ઝાડની છાયા નીચે બેસીને આનો જાપ કરવો જોઈએ. મિત્રો, તમે જોશો કે બહુ જલ્દી 2 કે માત્ર 3 શનિવારે તમને ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કારણ કે પીપળના ઝાડ નીચે જાપ કરવાથી આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પીપળના ઝાડ નીચે સાધના કરવાથી આપણી સિદ્ધિ પ્રાપ્ત કરી લઈએ છીએ. તેથી જો તમારે ઝડપથી સિદ્ધિ જોઈતી હોય તો પીપળના ઝાડ નીચે ધ્યાન સાધના અવશ્ય કરવી જોઈએ. જો પીપળના ઝાડ નીચે ભાગવત ગીતાનો પાઠ કરવામાં આવે તો અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને ઘરમાંથી મુક્તિ મળે છે. જો તમે સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે અને તમારા કાર્ય, જો તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય તો તમારે શનિવારે પીપળના ઝાડને પાણી ચઢાવવું જોઈએ. પ્રિય મિત્રો, આજના વિડીયોમાં અમે પીપળના વૃક્ષ વિશે આપના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. વિડીયોમાંથી તમને ચોક્કસ ફાયદો થશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં સાચાં હૃદયથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો.